ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે 6:30 તક જેવું થયું છે ને જો બસ નાહી ધોઈને નીકળી ગયા છે. હમણાં ઘણા દિવસથી બ્લોગ આવ્યા નતા એટલે થોડા કામમાં નતા અને કેમણે બાર ગામથી ગયા નતા એટલે પછી બ્લોગને હમણાં હતો નહીં. તો આજે આપણે જઈએ બહાર. હજી તો બસ જો ઘરેથી નીકળ્યા તો આગળ જાય કોણ કોણ જાય ક્યાં જાય એ આગળ કઈ જો કે તમને જોઈને ખબર તો પડી ગઈ હશે કઈ બાજુ જાય. પણ હાલો તો ગામમાં જઈને સીધા મેળા. તો હાલો મિત્રો, આપણે નીકળી ગયા. જો બસમાં બેસી ગયા. ભાટિયા હાઈવે પી ગયા. આપણે 8ની માથે થઈ ગયો કેમ કે આપણે દીપકભાઈ, હું ને કેવલ તને જઈએ તો એ બધા છે ને આવ્યા હતા મોડા. અમે 7 વાગ્યા ગામમાં બેઠા, પોતે 7 વાગે એટલે પછી થઈ ગયું મોડું ને 8 વાગી ગયા. જો નીકળી ગયા બસમાં બેઠા. તો હવે આગળ જાય ક્યાંક જઈએ. હાલો તો આપણે ખંભાળિયા પૂગી ગયા હે. જ્યારે આ બસમાં જાય હે તો અહીંયા 15-20 મિનિટનો સ્ટોપ છે. તો કંઈક ખાઈ પી લઈને પછી નીકળીએ. ને આજે આપણે જવાનું છે જામનગર. જ્યારે આપણા કેવલભાઈ ને આવી ગયા છે. અમને વહેલા ઉઠાડીને બધા મોડા મોડા ધોઈડા આવે.
વચમાં એવો વાર જ નહીં દુકાન મેં તો હાલો વાળ બાળ કપાવતા જાય પછી જો નામની એસી બેસીને ચાલુ છે ને બિસ્કિટને ચાલુ છે તો હાલો વાળ બાળને બધા કપી લે. તો ખાઈ પીને આપણે ખુશબેન ઘરે આવી ગયા અહીંયા આવીને બધા હુઈ રહ્યા છે 4 વાગ્યા તોય હુતા જો એમાં હુઈ ગયા હતા ને સાંજ પડી ગઈ હતી આપણે તો હવે સાંજે ઉઠી ગયા નાહી ધોઈ લીધું બધા તૈયાર થઈ ગયા તો હવે સાંજે નીકળ્યું ભાઈને કેમણા. તો હાલો મિત્રો આપણે હે ને રાતના 12 વાગી ગયા ને હજી જો જામનગરમાં આટા દઈ હે લાપીનોસ પીઝા ઈતા જો કે બધું બંધ થઈ ગયું છે પણ અત્યારે પાછી 12:30 વાગ્યા સુધી રેખડા ને તો બધાને લાગી છે ભૂખ. અત્યારે ગ્રુપ સર્કલ થઈ ગયું છે મોટું બહુ જાજા થઈ ગયા તો પછી વિડીયો ને એવા હાટું ઓછો ઉતાર્યો તો હવે પાછા જો અહીં પ્રખ્યાત કોઈક ગાંઠિયાવાળા છે ને ગાંઠિયા ને ચિપ્સ ને ખાવા આવ્યા છે. પટેલ તો હાલો ગાંઠિયા બાઠિયા ખાઈ પછી મેળા શ્રીજીવાળાને ગાંઠિયા ખાવા આવ્યા તો ગાંઠિયા બાઠિયા ખાઈને પછી મેળા.